આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો શુભારંભ થયો છે। ત્યારે અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી અને કુંકાવાવ સહિત વિવિધ સેન્ટરો પર 1600ના ભાવથી ખરીદી કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। અમરેલી જિલ્લામાં ટેકાના ભાવની તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતો તુવેર લઈને માર્કેટિંગ યાર્ડના સેન્ટરો પર પહોંચ્યા। સરકાર દ્વારા અગાઉ મગફળી, અડદ, સોયાબીનની ખરીદી કર્યા બાદ હવે તુવેર ખરીદી શરૂ કરવામાં આવી। વિધિવત યાર્ડમાં શ્લોક સાથે શ્રીફળ વધેરીને ખેડૂતોની તુવેર 1600 જેવો ટેકાના ભાવે સરકારે જાહેર કર્યો હોય ને ટેકાના ભાવે સરકારની ખરીદી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને 1300થી લઈને 1450 આસપાસના ભાવ મળતા હોય ત્યારે સરકારનો ટેકાનો ભાવ 1600 જેવો હોય જેનાથી ખેડૂતોને 200 થી 250 જેટલો ભાવ તુવેરમાં વધુ મળતો હોય ત્યારે સરકાર હજુ વધુ ખેત જણસો ટેકાના ભાવે ખરીદી કરી લે તેવી ખેડૂતોએ લાગણીઓ વ્યક્ત કરી હતી। જ્યારે આજથી જિલ્લામાં અલગ અલગ સેન્ટરો પર ટેકાના ભાવની તુવેર ખરીદી પર ગુજકો માસોલના પ્રતિનિધિ જેમિસ રામાણીએ 2 હેક્ટર દીઠ 125 મણ ખરીદી કરવાનું જણાવ્યું હતું। અમરેલી જિલ્લામાં ખેડૂતોની તુવેર ખરીદી શરૂ થતા વાહનો લઈને ખેડૂતો તુવેર વેચવા પહોંચ્યા છે ને સરકારની ટેકાના ભાવની ખરીદી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે તે વાસ્તવિકતા છે। મારું ગામ બેરિયાણા, મનસુખભાઈ ગુરજીભાઈ ઝાલાવાડિયા અને સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે। એમાં હું તુર લઈને આવ્યો છું। મારે 15 વીઘાની તુર છે અને અત્યારે હવાઓ મણ લઈને આવ્યો છું અને સરકારે ભાવ સારા આપે છે। આમાં જો યાર્ડમાં વેચવા જઈએ ને તો 1300 થી 1500 ભાવ આપે છે। મને 200-250 નો ફેર આવે છે ને સરકારે આ જાહેરાત કરી એમાં ખેડૂતોને ફાયદો થાય છે ને વધારે સરકાર ખરીદી કરે તો વધારે સારું। મારી પાસે તુરી જે પડી છે ઘેરે ઘણી। ગામ ધજડી, ખેડૂતનું મારું નામ રાજુભાઈ હરિભાઈ ધડુક અને તુવેર લઈને આવ્યો છો અને ટેકાના ભાવ સારા મળી રહ્યા છે 1600 રૂપિયા। આ બીજ જે બજારમાં વેચવા જઈએ ને તો 1300 થી માંડીને 1500 લગન જાય છે। મારે વર્ષ પહેલા 1400 રૂપિયામાં ગઈ હતી। આનથી રાજી છે 100%। આ સારું કામ સરકાર કરી રહી છે કારણ કે એટલો ખેડૂતને ટેકો થાય ને। મારું નામ હેનિશ રામાણી છે અને ગુજકો માસોલ દ્વારા મને અહીં સાવરકુંડલા યાર્ડમાં નિમણૂક કરવામાં આવેલી છે અધિકારી તરીકે અને આજથી સાવરકુંડલા યાર્ડની અંદર તુવેરની ખરીદીનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાવરકુંડલા સિવાય અમરેલી જિલ્લાની અંદર ધારી, બગસરા, કુંકાવાવમાં તુવેરની ખરીદીનો શુભારંભ થઈ ચૂકેલો છે અને સાવરકુંડલા યાર્ડની અંદર આજે 100 ખેડૂતોનું આશરે મેપિંગ થઈ ચૂક્યું છે અને બાકીનાની પ્રોસેસ ચાલુ છે, જેમાંથી 35 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા અને ખેડૂતો આવી ચૂક્યા છે અને ખરીદી ચાલુ છે। શું ભાવ મળશે? સરકાર તરફથી મણનો 1600 રૂપિયા ભાવ જાહેર કરવામાં આવે છે। કેટલા ખેડૂતો કેટલા કિલોગ્રામ? એમાં 2500 કિલોની સરકારે જાહેર કરેલી છે કે હેક્ટર દીઠ જે પ્રમાણે જમીન ફાળવવામાં આવેલી છે એ હિસાબથી 2500 કિલોની ખરીદી કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।